નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે વિશ્વ અગત્યના સમાચાર. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ દ્વારા વડોદરામાં યોજાયેલી ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ 2025માં ગુજરાત ચેપ્ટરનું સફળ ઉદ્ઘાટન કરાયું. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ICTC દ્વારા ગુરુવાર 25 ડિસેમ્બર 2025ના રોજ હયાત પ્લેસ વડોદરામાં ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગ 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કોમનવેલ્થ દેશો વચ્ચે વેપાર, રોકાણ અને સંસ્થાગત સહકારને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ. આ બેઠકનું મુખ્ય આકર્ષણ ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત ચેપ્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન હતું. આ મહત્વપૂર્ણ પહેલનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વેપાર સંવાદમાં પ્રદેશ સ્તરે ભાગીદારી વધારવો અને કોમનવેલ્થ દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવાનો છે. કાર્યક્રમની શરૂઆત ICTC ગુજરાતના માનદ અધ્યક્ષ શ્રી વિરલ ચૌધરીના સ્વાગત ભાષણથી થઈ. તેમણે કાઉન્સિલિંગના દ્રષ્ટિકોણ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે કાઉન્સિલ દ્વિપક્ષીય તથા બહુપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા, સીમા પારના વ્યાવસાયિક સહયોગને સક્રિય કરવા તથા કોમનવેલ્થ બજારોમાં MSME ક્ષેત્રના વિકાસને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વૈશ્વિક વેપાર અને ઉદ્યોગ સાહસિકતા માટે ગુજરાતની વ્યૂહાત્મક ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો. બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે મોરિશિયસના ભારત માટેના પૂર્વ હાઈ કમિશનર મહામહિમ શ્રી મુખેશ્વર ચુની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના મુખ્ય ભાષણમાં ભારત અને મોરિશિયસ વચ્ચેના ઐતિહાસિક, કૂટનીતિક અને આર્થિક સંબંધોની વિશેષ ચર્ચા કરી હતી. સાથે જ વેપાર, રોકાણ અને સંસ્થાગત સહકાર ક્ષેત્રે ઉભરતી નવી તકો પર પ્રકાશ પાડી કોમનવેલ્થ માળખામાં મોરિશિયસ ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર હોવાની પુષ્ટિ કરી. ભારત અને મોરિશિયસ વચ્ચે MSME સહકાર પર યોજાયેલા વિશેષ સત્રમાં મોરિશિયસ બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ એસોસિએશનના સચિવ શ્રી સંજીવ મુલ્લુએ સંબોધન કર્યું. તેમણે ઉદ્યોગ સાહસિકતા આધારિત વિકાસ, ક્ષેત્રવાર સહયોગ તથા બંને દેશોના ઉદ્યોગો વચ્ચે ટકાઉ વ્યવસાયિક ભાગીદારીની શક્યતાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા. કાર્યક્રમના અંતે ITOના પ્રમુખ ડોક્ટર આસિફ ઇકબાલે પણ સમાપન ભાષણ આપ્યું હતું. તેમણે કોમનવેલ્થ નેટવર્કમાં સતત સંવાદ, સંસ્થાગત સહકાર અને સર્વસમાવેશક આર્થિક વિકાસની મહત્વતા પર ભાર મૂક્યો હતો. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મીટિંગમાં 2025માં ગુજરાતભરના વ્યવસાયિક સમુદાયના સભ્યો ઉપરાંત ભારત, મોરિશિયસ અને અન્ય આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક સમુદાયના પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો. આ બેઠક ઉદ્યોગ નેતાઓ, ઉદ્યોગ સાહસિકો અને સંસ્થાગત પ્રતિનિધિઓ માટે અર્થપૂર્ણ સંવાદ અને કોમનવેલ્થ ઇકોસિસ્ટમ હેઠળ દીર્ઘકાલીન આર્થિક સહકારની તકો શોધવા માટે એક સશક્ત મંચરૂપ સાબિત થઈ. Thank you very much for having me, and I'm so proud of you, especially when you have selected Mr. Viral for the work to proceed from here. Commonwealth Games is a very, very important game. The whole world will focus on India in Baroda, in Ahmedabad, right? And you will have a very important role to play. We as Mauritians, being part of the Commonwealth, will give you all the support, but we want something else to happen. More of trade, more of business, more of trade between all the Commonwealth countries. As at now, they have been operating separately. But at least through the games, through getting all of us together, we can improve on our trade, business and other issues. We have people to people contact. We have to consolidate further that people to people contact, get closer, get more trust, more confidence and do the work together. Right, thank you so much. Today we are here in Vadodara, the beautiful city, and we are happy that the India Commonwealth Trade Council has made its mark here to open up their offices with, congratulating Mr. Viral Chaudhary, who will be the chairman for the India Commonwealth Trade Council heading from here. It's a great moment for this particular city because Gujarat is going to be hosting the Commonwealth Games, and we will want to bring together the trade and economy part of the Commonwealth countries, and then have Vadodara to become a hub for discussions and engagements of the Commonwealth activity. And we hope that all the 56 countries will come to this city, and we will engage and we will start working, doing businesses and engage deeply with these nations, with the state of Gujarat. And I'm happy today, thanks to Ambassador High Commissioner Mr. Chuni ji to be here, and his rich experience being the High Commissioner of Mauritius to India and being the Minister and working very closely with the ecosystem of Mauritius. He's with us today to give us his support and his inputs and all his tips and valuable advice. And they would be supporting the Commonwealth Trade Council with their valuable inputs. And we are going to have a delegation in March is what we have planned, and we invite all the people of this beautiful city to join us under the leadership of Mr. Viral Chaudhary. And once again, thank you so much for welcoming us in Vadodara. Thank you.